હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રાજકોટની ફેમસ રસિકભાઈની ગ્રીન ચટણી. તો તેમાં સૌથી પહેલાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે મઠડી માંડવી. મગફળીના પણ ઘણા બધા પ્રકાર છે, તો મઠડી પ્રકારની લીધી છે. ત્યારબાદ 4 લીલા મરચાં લઈશું અને સુરતી મરચી લઈશું. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કે જેની ખટાશ અને તીખાશ છે, તો ખટાશ માટે મેં લીંબુના સ્ટોરેજ કરેલા રસના ક્યુબ લીધા છે, જેથી ક્યુબ બરફનું પણ કામ આપશે અને ખટાશનું પણ કામ આપશે. સૌથી પહેલાં આપણે મગફળીને ક્રશ કરી લઈએ. મરચાં છે અને મરચી છે. સૌથી પહેલાં આપણે મગફળી ક્રશ કરશું. અલગ અલગ પીસવાનું કારણ એ છે કે જો બંને સાથે પીસશું તો અધકચરું રહી જશે, તેથી બંને અલગ અલગ પીસીશું. આ રીતે મગફળી ક્રશ કરી લઈશું. ત્યારબાદ મરચાંને સુધારીને આપણે તેમાં જારમાં પીસી લઈશું. જુઓ, મરચાં સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ જ તેમાં મગફળીનો પાવડર, મીઠું, હળદર અને લીંબુના ક્યુબ નાખશું. જુઓ, આપણી ચટણી રેડી છે. બધી જ ચાટમાં ખૂબ જ ફાવશે. થેન્ક યુ.